गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે હવે ગણિતમાં ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું। પૂર્ણ સંખ્યાઓ એટલે કે પૂર્ણ સંખ્યા સમજતા પહેલા આપણે આપણી પ્રાકૃતિક સંખ્યા વિશે સમજીએ। હવે પ્રાકૃતિક સંખ્યા, હવે હું કોઈ તમને ગણતરી શરૂ કરવાનું કહું છું કે ભાઈ ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો ગણતરી શરૂ કરીએ તો ક્યાંથી શરૂ કરીએ છીએ? તો કે 1 થી। 1, 2, 3 એવી રીતે ગણતરી શરૂ કરીએ છીએ। તો 1 થી જે ગણતરી શરૂ થાય છે તે સંખ્યા છે તે પ્રાકૃતિક સંખ્યા છે। એટલે કે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 આપણે આવી રીતે અનંત સુધી સંખ્યાનો કોઈ અંત જ નથી ત્યાં સુધી આપણે સંખ્યાને બોલી શકીએ છીએ। તો આ થઈ આપણી પ્રાકૃતિક સંખ્યા। એટલે કે જે સંખ્યા 1 થી શરૂ થાય છે તે સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે। પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N એટલે કે નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે સંજ્ઞા n વડે દર્શાવવામાં આવે છે। આ થઈ ગણિતની ભાષામાં પ્રાકૃતિક સંખ્યા। આપણે ગણતરી જ્યારથી શરૂ કરીએ છીએ 1 થી તે સહી પ્રાકૃતિક સંખ્યા। હવે આ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તમને પૂછે વિદ્યાર્થી મિત્રો, આ પૂછાય એવો સવાલ છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1। 1 છે તે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। હવે જોઈએ તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, એવો સવાલ પૂછાય તો કે આપણને ખબર છે સંખ્યાનો કોઈ અંત જ આવતો નથી એટલે સૌથી મોટી સંખ્યા આપણને મળશે જ નહીં। આથી આ મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળતી નથી। જો મોટી સંખ્યા આપણને મળતી હોત તો આપણે માથાના વાળ ગણી શક્યા હોત, પરંતુ માથાના વાળ ગણવા અશક્ય છે। આપણે નાની ગણતરી હોય કે ભાઈ આપણા ઘરમાં કુટુંબમાં રહેતા સભ્યોની સંખ્યા ગોતવી છે તો એ આપણે મળી જાય, ગામમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા શોધવી છે તો એ આપણને મળી જાય, એનાથી પણ વધારે ભારત દેશની વસ્તી શોધવી છે તો એની પણ ગણતરી શક્ય છે, પરંતુ જો માથાના વાળ ગણવાના કે તો આપણે ગણી શકતા નથી। જો સંખ્યાનો અંત આવતો હોત તો આપણે ગણી શક્યા હોત, પરંતુ સંખ્યાનો કોઈ અંત જ નથી। આથી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, જ્યારે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી। એટલે કે સંખ્યા છે એ અનંત છે, અસંખ્ય છે એમ। ચાલો તો હવે પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા જોઈએ। નાના ધોરણમાં આવતું હતું કે ભાઈ 2 ની આગળની સંખ્યા એટલે કે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા, તો એવી જ રીતે અહીંયા પણ પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા આપણે જોવાની છે, પણ એ થોડીક મોટી સંખ્યામાં કે 1000 છે, લાખ છે, કરોડ છે એવી રીતે મોટી સંખ્યા આપેલી હોય અને તેમાં તરત પહેલાની અને તરત પછીની સંખ્યા આપણે જોવાની છે। તો આપણે પહેલાં લઈએ તરત પહેલાની સંખ્યા। તરત પહેલાની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા પણ કહેવાય છે। એટલે તમને આ બેમાંથી ગમે એ રીતે પૂછાય કે ભાઈ કોઈ સંખ્યા આપેલી છે આની પૂર્વવર્તી સંખ્યા લખો, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પૂર્વવર્તી સંખ્યા એટલે શું? તો કે તરત પહેલાની સંખ્યા। હવે આપણે તરત પહેલાની સંખ્યામાં જોઈએ, એક ઉદાહરણ લઈએ। ધારો કે 15, તો 15 ની પહેલાની તરત પહેલાની સંખ્યા એટલે કે પૂર્વવર્તી સંખ્યા કઈ? તો પહેલાની સંખ્યા મેળવવા માટે આપણને જે સંખ્યા આપી હોય તેમાંથી આપણે 1 બાદ કરી દઈશું। એટલે કે 15 માંથી 1 બાદ કરો તો 15 માંથી 1 બાદ કરતા તમને શું મળે? 14। તો આપણને અહીંયા કહી શકીએ કે 15 ની તરત પહેલાની સંખ્યા 14 છે। તો એ કઈ રીતે મળે છે? તો એમાંથી 1 બાદ કરતા। એટલે જ્યારે આપણને પહેલાની સંખ્યા પૂછે અથવા તો પૂર્વવર્તી સંખ્યા એમ પૂછે તો આપણે એમાંથી -1 કરીશું। હવે આમાં જ એક મોટું ઉદાહરણ લઈ લઉં છું। 28,367। હવે આની પહેલાની સંખ્યા કે તમને, તો તમે આ મોટી સંખ્યા જોઈને ગભરાઈ નથી જવાનું, મોટી સંખ્યામાંથી કાંઈ નહીં કરવાનું, પહેલાની સંખ્યા પૂછે એટલે -1 કરી દેવાનું। એટલે આપણે -1 કરીએ। હવે -1 છે તો 1 છે એ શેમાંથી બાદ થશે? પાછળ, કારણ કે અહીંયા 1 છે એ એકમનો અંક છે ને આમાં એકમનો અંક કયો છે? તો કે 7 છે, તો એકમમાંથી એકમનો અંક બાદ થાય।
એટલે 7માંથી 1 બાદ થાય તો કેટલા આવે 6, એટલે 7માંથી 1 બાદ થાય તો 6. હવે તો કોઈ બાદ બાકી છે જ નહીં, એટલે આગળની સંખ્યા બેઠી લખી દઈએ આપણે 28 36. એટલે આપણને આગળની સંખ્યા મળી ગઈ 28,366. તો આ થઈ તરત પહેલાની સંખ્યા. હવે આપણે જોઈએ તરત પછીની સંખ્યા. તરત પછીની સંખ્યા એને કહીશું આપણે પ્રતિવર્તી. પ્રતિવર્તી સંખ્યા. જેવી રીતે અહીંયા પૂર્વવર્તી કીધી હતી તો પહેલાની સંખ્યા આપણે લખી હતી, એવી જ રીતે આપણને જો તરત પછીની સંખ્યા કે તો એટલે કે પ્રતિવર્તી સંખ્યા કે તો આપણે તરત પછીની સંખ્યા લખીશું. હવે આપણે જોઈએ પહેલાની સંખ્યામાં આપણે -1 કર્યો હતો, તો પછીની સંખ્યા પૂછશે તો આપણે શું કરીશું? +1 કરીશું, એટલે કે આપણે ઉમેરીશું. તો હવે એ જ ઉદાહરણ લઈ લઉં છું. ધારો કે 15 છે, તો 15ની તરત પછીની સંખ્યા એટલે કે પ્રતિવર્તી સંખ્યા આપણે શોધવી છે. તો શું કરશું? પછીની કે એટલે એમાં એક પ્લસ કરીશું. તો 15માં એક પ્લસ કરો તો કેટલા થશે? 15 ને 1 16. તો આપણને ખ્યાલ આવે કે 15 પછીની સંખ્યા છે 16. હવે બીજું ઉદાહરણ મોટું લઈએ. 2,87,378. આની પછીની સંખ્યા આપણને કહે છે. તો પછીની સંખ્યા એટલે કે પ્રતિવર્તી સંખ્યામાં આપણે +1 કરીશું. તો હવે આમાં આપણે +1 કરીએ તો કેટલા મળશે? હવે +1 છે તો આપણે +1 શેમાં ઉમેરાશે? એકમનો અંક હોવાથી એકમમાં જ ઉમેરાશે. એટલે 8 + 1 એટલે કેટલા થશે? 9. અને પાછળ આગળની સંખ્યા આપણે બેઠી લખી દઈશું. 2,87,378 હતા, તો તરત પછીની સંખ્યા કઈ મળે છે આપણને? 79. તો આ થઈ તરત પહેલાની અને તરત પછીની સંખ્યા. હવે આપણે આની જ અંદર જો આપણને છેલ્લે 9 આવતો હોય એવી સંખ્યા પૂછે ત્યારે ખાસ અટવાશો તમે. એટલા માટે આપણે અહીંયા ખાસ જોઈ લઈએ. જો આપણને આવી સંખ્યા આપેલી છે, ધારો કે 379 આપેલી છે. હવે આની પહેલાની સંખ્યા કહેશે એટલે -1 કરીશું. તો પહેલાની સંખ્યા એટલે -1 કરીએ તો 9માંથી 1 જાય તો 8, એટલે કે તમને મળશે 378. હવે એમાં +1 કરવાના છે, એટલે કે તરત પછીની સંખ્યા જો પૂછે છે આપણને, આ થઈ આપણી પહેલાની સંખ્યા. તો પહેલાની સંખ્યા 379માં -1 કરતાં આપણને 378 મળે છે. હવે પછીની સંખ્યા આપણે લઈએ તો 379માં આપણે શું કરવાનું છે? પછીની સંખ્યા કે તો +1 કરવાના છે. હવે +1 કરવા જશો તમે તો આપણે 1 કે શેમાં ઉમેરવાના છે? છેલ્લા અંકમાં. તો 9 + 1 કરો તો કેટલા થશે? 10. એટલે તમે શું કરશો? 10 આમ લખી અને આગળના બેઠા 37. આ રીતે લખાય? તો કે આ રીતે લખાતું નથી. ખાસ ધ્યાન રાખજો, પાછળ 9 આવે અને તમે એમાં +1 કરો છો ત્યારે એ જે છે 1 એ વધી ચડશે. ખાસ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે. આ જવાબ તમારો ખોટો પડશે. એટલે 9માં 1 ઉમેરો તો 10 થશે. એટલે 0 એ વધી ચડે 1, 7 ને 1 8, એટલે કે 380 જવાબ આવશે. તો આનો સાચો જવાબ છે 380. એટલે આવી જ્યારે રકમ પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હવે આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓ. પહેલાં આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ, હવે આપણે જોઈએ છીએ પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ કઈ રીતે આવે છે? પ્રાકૃતિક સંખ્યા ક્યારથી શરૂ થાય છે? તો કે 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી, એટલે કે અનંત સુધી. આ થઈ આપણી પ્રાકૃતિક સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા ક્યારે બને? તો કે જો પ્રાકૃતિક સંખ્યામાં આપણે 0 ને સમાવી લઈએ, એટલે કે 1ની આગળ હું મૂકી દઉં છું 0. તો જો પ્રાકૃતિક સંખ્યામાં 0 ને સમાવવામાં આવે તો જે સમૂહ બને છે, એટલે કે જે આગળ સંખ્યા વધે છે, એ સંખ્યાને કહેવાય છે પૂર્ણ સંખ્યા. ધ્યાન રાખજો, પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે અને પૂર્ણ સંખ્યા છે તે 0 થી શરૂ થાય છે. એટલે અહીંયા પૂર્ણ સંખ્યાને આપણે W તરીકે દર્શાવીશું. જેમ પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર કીધું હતું, તેવી જ રીતે પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર, એટલે કે એને W વડે આપણે દર્શાવીશું.
અહીંયા પૂર્ણ સંખ્યા છે તે 0 થી શરૂ થાય છે, એટલે આના ઉપરથી પણ એક સવાલ નીકળે છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈ તો 1 મળી હતી આપણને, એટલે કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થતી હતી. હવે અહીંયા પૂર્ણ સંખ્યા છે તો સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછે તો એ આવે છે 0, અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા પૂછે તો એ મળતી નથી, એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા થાય છે અહીંયા 0. હવે દરેક પૂર્ણ સંખ્યા છે તે પ્રાકૃતિક સંખ્યા છે એવું કહી શકાય, પરંતુ દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે એવું કહી શકાતું નથી. કેમ? તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા લેવા જઈએ તો એમાં શું આવશે? 1 થી સંખ્યા શરૂ થાય છે, એટલે એમાં પૂર્ણ સંખ્યા આવતી નથી. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા નથી, અને દરેક પૂર્ણ સંખ્યા છે એ દરેક પ્રાકૃતિક સંખ્યા છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખીશું અહીંયા પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યાનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? તો કે આપણે આ પૂર્ણ સંખ્યાનો ઉપયોગ સંખ્યા રેખા પર કરી સંખ્યા રેખા દોરીશું, અને તેના ઉપર આ પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બંને લખી અને તેના આધારે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવા દાખલાઓ ગણીશું.